યોગી વિદ્યા મંદિર હાંસોદનો વાર્ષિક ઉત્સવ 2024 રંગેચંગે ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી। ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓએ કાર્યક્રમ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યોગી વિદ્યા મંદિર હાંસોદના પટાંગણમાં વાર્ષિકોત્સવ 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। સાથે નવનિર્મિત પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ધોરણ 1 થી 9 દ્વારા જુદા જુદા મેસેજ આપતી કૃતિઓ કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણ, સામાજિક સંબંધો, પ્રાણી જીવસૃષ્ટિ તથા પાણી બચાવ અને આ દિવસની થીમ સાથે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। નવનિર્મિત પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન હાંસોદ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ હરેશભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ઈશ્વરસિંહ પટેલે કન્યા કેળવણી અને સતત 23 વર્ષથી એસએસસીની બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ લાવનાર યોગી વિદ્યા મંદિરને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં ઓએનજીસી અંકલેશ્વર ઓબીસી અને એમઓઓબીસીના ચેરમેન સુરેશભાઈ પટેલ તથા તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગોમાનભાઈ પટેલ તથા ગોકુલ પાર્ટી પ્લોટના અંકલેશ્વરના સુરેશભાઈ ભરવાડ, માં ડેવલપર્સના કેતનભાઈ તથા ચિરાગભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર તરફથી ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ચૌહાણે કર્યું હતું।